ચાલો તમારે બધાએ પોતાની આંખો બંધ રાખવાની છે અને તમારે યાદ કરવાનું છે. ચાલો, મેં જે બોર્ડમાં 7 વાક્યો લખેલા છે એ 7 વાક્યોમાંથી તમને ખ્યાલ હોય કે ભાઈ આ વાક્ય લખેલું છે એ તમારે મનમાં યાદ કરવાનું છે. તો તમને યાદ આવે તો તમે ઊંચી આંગળી કરીને મને કહી શકો છો. બોલો બોલો સિદ્ધાર્થભાઈ, આંખો બંધ જ રાખવાની છે. બસ રોડ પર ચાલે છે. વેરી ગુડ, તાળી પાડી દો. આંખો બંધ રાખીને તાળી પાડી દેજો. હાલો હવે ધાર્મિક ભાઈ, તમે બોલો ઊભા થઈને. ઘુવડ ઉડે છે. ઘુવડ ઉડે છે. વેરી ગુડ, ઘુવડ રાતે ઉડે છે એમ છે બેટા. ચાલો માહિરભાઈને પૂછીએ હવે. માહિરભાઈ ઊભા થાવ. નદી ઉપર પુલ બનતો હતો. નદી ઉપર પુલ બનતો હતો એમ? વેરી ગુડ, નદી પર પુલ બને છે. સરસ, તાળી પાડી દો. વેરી ગુડ. બીજા કોઈને કાંઈ યાદ રહ્યું છે બોર્ડ પર શું લખેલું છે? બોલો ધરમભાઈ. માછલી પાણીની અંદર રહે છે. માછલી પાણીની અંદર રહે છે. માછલી પાણીમાં રહે છે. વેરી ગુડ, તાળી પાડી દો. ચાલો હવે કોઈને બીજું કઈ યાદ છે? બોલો બોલો ખુશાલી બેન. હોડી ઉપર પાણીની ઉપર હોડી ચાલે છે. પાણીની ઉપર હોડી ચાલે છે. કે નદીમાં હોડી ચાલે કે પાણીની ઉપર ચાલે? હે? નદીમાં હોડી ચાલે છે એમ છે. પાણી ઉપર ચાલે છે એ વાત સાચી છે. હોડીનું છે એટલે સાચું કહેવાય. વેરી ગુડ, તાળી પાડી દો. ચાલો હવે બીજા કોઈને કઈ યાદ છે? બોર્ડ ઉપર શું લખેલું છે એ આંખો બંધ જ રાખવાની છે. ચાલો હવે કોઈને યાદ છે? બીજું કોઈને કઈ યાદ નથી? તો સરસ, આંખો ખોલી નાખો. હવે તમે બોર્ડ ઉપર જે શબ્દો છે એ વાંચજો અને આવી રીતે યાદ રાખજો. હું ગમે ત્યારે તમને પૂછીશ કે બોર્ડ પર કયા કયા શબ્દો લખેલા છે. તો જો અહીંયા શબ્દો કયા કયા લખેલા છે. નદીમાં હોડી ચાલે છે. નદી પર પુલ બને છે. વાળમાં ગુલાબનું ફૂલ છે. તમને નો યાદ રહ્યું. ઘુવડ રાતે ઉડે છે. ઘડિયાળમાં 6 વાગેલા છે. માછલીઓ પાણીમાં રહે છે. અને 7મું વાક્ય છે બસ રોડ પર ચાલે છે. હવે યાદ રાખી લેજો. વેરી